ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં બકરી ઈદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં આગામી બકરી ઈદ પર્વ નિમિત્તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજી બંને સમાજના આગેવાનો જરૂરી સૂચના આપી હતી। આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદનો પવિત્ર તહેવાર આની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરાયો હતો। ઈદનો પર્વ કોમી એકલા સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા થતા કોઈ પણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી દરેક કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવણી કરવાની હાકલ કરી હતી। વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે, ત્યારે અમુક અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ દોડવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે, પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી આવા કોઈ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાનું જણાવ્યું। હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર વિશેષ અનુરોધ કર્યો હતો। વાગરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।